હિંગળાજ માની કરુણા કૃપાથી એના હૃદયમાં પ્રવેશ્યો. જઈને પોતાના બુઝુર્ગ વડીલો ભાઈયાતો બિરાદરો વચ્ચે વાત કરી કે આવું આવું મને માએ કરુણા કરીને પ્રેરક બળ આપ્યો છે. આપ લોકો જો આમાં સંમત હો તો. બધાએ રાજીપો વ્યક્ત કર્યો. રાજના કુલ પુરોહિતજીને બોલાવ્યા. ઘટના આખી કઈ સંભળાવી. કુલ પુરોહિતજીએ તો સરસ મજાની અલંકારિક ભાષામાં એવા એવા વર્ણન કરીને પત્રિકાઓ લખી. અજમલજી મહારાજ તમે કેવા યશસ્વી છો, માં મેણાદે તમે કેવા ભાગ્યવંતા છો, તુવર વંશ કેટલો બધો ઉજ્જવલ છે કે ભગવાનનું ઔદાર્ય અને ઐશ્વર્ય. મરુભૂમિ કેવી ભાગ્યશાળી છે કે મૃત્યુ પામેલી મરુધરા અત્યારે હરિયાળી બની ગઈ, લીલી હરિયાળી. રામદેવના અવતારની તો શું વાત કરીએ. આવું બધું સરસ મજાનું ગોઠવીને કુલ પુરોહિતજીએ લખાણ કર્યું. પછી લખ્યું કે અમારા નાના ભાઈ વિજયસિંહજી એમના સુપુત્રી કુસુમા દેવી રૂપે ગુણે શીલે પવિત્ર આપના જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ સાથે એનું પાણી ગ્રહણ થાય આવું એક ઉલ્લાસભર્યું શ્રીફળ અમે મોકલીએ છીએ. એને સ્વીકારી અને અમને ઉપકૃત કરશો. આવી સરસ મજાની ભાવનાઓ કુલ પુરોહિતજીએ મહારાજા તરફથી એમાં લખી. બીજી પત્રિકા લખી. એમાં પણ એવી જ ભાવનાઓ લખી છે. અમારા સુપુત્રી નેત્રાદે રૂપે ગુણે શીલે પવિત્ર આપના અવતારી રામદેવ સાથે એનું પાણી ગ્રહણ થાય. આવી બધી કામનાઓ લખી, વિવેકભરી લખી. બે સ્વયંસેવક ભાઈઓ અન્નપૂર્ણા ટેન્ટ તરફ છે. કુલ પુરોહિતજી પત્રિકાઓ લઈ વાંચી સંભળાવી, બધાને રાજીપો આપી અને ધારણા આપે છે. અગાઉ આપણા ગામમાં નાનકડા ગામડામાં રામજી મંદિરનો પૂજારી હોય કે ગામનું ગામોટું કરનાર આપણા ગોરદાદા હોય, પણ આપણને એવડો વિશ્વાસ આપે અને એવડી આપણી સાથે આમ સહૃદયતા કેળવી લે કે એણે કીધું છે એમાં ફેર ન હોય, એણે કીધું છે એ બરાબર છે અને એની વાતો ઉપર હકીકતમાં પાછું આપણને પરિણામે મળતું હોય. આવા આપણા એકબીજાઓ સાથેના નાતા સંબંધો ભાવભર્યા હતા. અને હવે તો તમે પૈસા અહીંથી બહુ મોકલ્યા, સુરતમાંથી એવા ઢગલા કોથળા ભરી ભરીને મોકલ્યા. તો મંદિર જૂના હતા એ તોડફોડ કરી અને એવડા મોટા મોટા મંદિર બંધાવ્યા, એમાં રંગરોગાન કર્યા ને એવા મૂર્તિ સ્વરૂપ સ્થાપ્યા. પણ કોઈ દર્શન નથી જાતું. જાય છે બધા વાહ હે વાહ વાહ કરે, કોઈ ખિસ્સામાં હાથે નાખ્યું વાહ. એટલે પૂજારી બાપુ બિચારા ક્યારે વાહ જ હતું અમારા ભાગમાં. વાહ વાહ. નગર પેલા ગામડામાં મંદિર પાસેથી ગાડું નીકળે તો ગાડું ઊભું રહી જાય. થોડાક કઠોળ હોય, થોડાક શાકભાજી હોય, થોડી શેરડી હોય, આવું જે કંઈ ખેતરમાં પાક્યું હોય તો મંદિર મૂકતા જાય ગાડું ઊભું રાખીને. એને બદલે વાહ અરે અરે પણ મહારાજ આ તો સુરત વાળા ખરેખર બનાવ્યું. હા મહારાજ અરે વાહ. એટલે જે ઓલો હૃદયમાં ભાવ પડ્યો હતો ને વાહમાં વહ્યો ગયો. વાહ અરે વાહ. એ તો મંદિરો હોય ને એને ખબર હોય, તમને ન ખબર હોય. સાફ સફાઈ કેમ રખાય, પછી કાળજી કરવાનું. તમે પાછા મહિનામાં 2 ફેરે માણસો મોકલે. પેલું સાફ રાખ્યું બાપુએ કેમ કર્યું છે? હા કે બાપુએ રાખ્યું, સાફ રાખ્યું છે. ઇન્સાફ સુંદર. પુરોહિતજીને એમ થયું કે આગલા અવતારની ભૂમિકામાં રૂક્ષ્મણીજીએ કૃષ્ણ ભગવાન તરફ એક પત્ર લખ્યો અને પત્રમાં રૂક્ષ્મણીજીએ લખ્યું હતું કે હે કૃષ્ણ, મેં તમને જોયા તો નથી, પરંતુ ચારે બાજુ લોકો તમને હૃદયમાં રાખી અને એવા એવા નાચે છે, તમારા નામ ઉપર તો કુરબાન થઈ જાય છે કૃષ્ણ કૃષ્ણ કરતા. એટલા બધા તમને સમર્પિત થઈને લોકો
ભાવ વિભોર બની જાય છે. એટલે એ કૃષ્ણ, મેં મારું હૃદય તમને આપી દીધું છે, પરંતુ મારો ભાઈ એ બધા ભેળા થઈ મને જુદી દિશા તરફ ધક્કો મારવા માંગે છે. એટલે હે કૃષ્ણ, આ સમય ઉપર, આ સ્થળ ઉપર હું તમારી રાહ જોઈશ. મને તમે અહીંથી લઈ જાજો, અને જો નહીં લઈ જાઓ તો મારો પ્રાણ તમારા શરણમાં સમર્પિત કરી દઈશ. આવો એક પત્ર રૂક્ષ્મણીજીએ ભગવાન કૃષ્ણને કુંદનપુર મહારાષ્ટ્રમાંથી લખ્યો. જે પત્રને આજે પણ ભગવાનની શયન આરતી થાય એટલે વાંચવામાં આવે છે. કુલ પુરોહિતજીને વિચાર આવ્યો કે નેત્રાદે રામદેવજીની ભક્તિ કરે છે, તો લઈને જરા બેનબાને મળતો જાઉં, કંઈ સમાચાર આપવા હોય, કોઈ સંદેશો આપવો હોય તો લેતું જાઉં. કુલ પુરોહિતજી એ બાજુ આવ્યા છે, જે બાજુ નેત્રાદે બેનબાનો ભુવન છે. અરે બેનબા, અરે ઓ નેત્રાદે બા, એ પિતાજીના કહેવાથી મંગલ પ્રસંગે હું પોકરણ બાજુ જાઉં છું. બેનબા, રામદેવજી પ્રત્યે આપને અનુરાગ છે, એટલે કઈ સંદેશો મોકલવો હોય તો લેતો જાઓ. સંદેશો તો નેત્રાદે બાઈએ તૈયાર કરી રાખ્યો તો, પણ મોકલવો કઈ રીતે? પોતાના પિતાથી મોટી ઉંમરના કુલ પુરોહિતજી, એને આ પત્ર આપવો કઈ રીતે? આ ગડમથલમાં બેઠા છે નેત્રાદે. કુલ પુરોહિતજી તો આવ્યા છે પટાંગણમાંથી, ઓરડાના આગલા પડસારમાં. નેત્રાદે બા ધીમે રહીને પત્ર પગમાં મૂકી પ્રણામ કરીને હળવેથી પાછા કમરામાં ચાલ્યા ગયા. કશું બોલ્યા નહીં. રાજકુલ પુરોહિતજીના આંખના ખૂણા ભેના થયા કે ધન્ય હો બેનબા, તમારી અમીરાતને ધન્ય હો, તમારા ઉજળા સંસ્કારને ધન્ય હો બેનબા, દીકરી બા. માં હિંગળા તમારી મનોકામના પૂરી કરે, માં આશાપુરા તમારી આશા પૂરી કરે. કુલ પુરોહિતજીના હૃદયમાંથી આવી એક કરુણા સરખી પ્રસન્નતા આવી. ધન્ય હો બેનબા. એનો વિવેક જોયો એટલે ખૂબ રાજી થયા. વારે બેનબા, બધી સામગ્રીઓ લીધી છે, અને એ સામગ્રીઓ લઈ કુલ પુરોહિતજી પ્રસન્નતાથી ધીમે 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 પ્રવાસ કરતા પોકરણ પહેલા રણુજા નગર આવે છે. એટલે રણુજા નગરમાં કુલ પુરોહિતજી પધાર્યા છે. રાજ દરબાર કચેરીમાં કોઈએ ખબર મોકલ્યા કે અમરકોટથી કોઈ કુલ પુરોહિતજી પધાર્યા છે ને કઈ સંદેશો લાવ્યા. રામદેવજી મહારાજ પ્રસન્નતાથી રાજગાદીના આસન ઉપર બિરાજતા હતા. અમરકોટનો સંદેશો આવ્યો એટલે રાજીપાએ સ્વાગત સાથે કુલ પુરોહિતજીને રાજ દરબાર કચેરીમાં ઉચિત આસન પર બિરાજિત કર્યા, સન્માનિત કર્યા. પછી પ્રયોજન પૂછ્યું. એટલે કુલ પુરોહિતજીએ તુરંત પત્ર લઈ અને નેત્રાદેનો પત્ર ભગવાનના કર કમળમાં આપ્યો છે. કુલ પુરોહિતજી તો રામદેવજીના આવા દિવ્ય સ્વરૂપને જોઈ અને સ્થિર થઈ ગયા છે. હે જગતના માલિક, તમે અવતારની ભૂમિકા લઈને આવ્યા હો તોય મારી બેનબા, મારી નેત્રાને આપના ચરણમાં સ્વીકારજો. આપના ચરણમાં પ્રીતિ આપજો, આપની ભક્તિ આપજો. મારી નેત્રાદેની મનોકામના પૂર્ણ કરજો. કુલ પુરોહિતજીનું તો હૃદય રોવા માંડ્યું, રડવા માંડ્યું. ધન્ય હો રામદેવ. ભગવાને પણ પત્ર હાથમાં લીધો છે. પત્ર જ્યાં હાથમાં લીધો તો સામે નેત્રાદેનું એક સ્વરૂપ દેખાણું પત્રમાં, અને એની આંખમાંથી મોતી જેવા આંસુ દેખાણા. અને એ આંસુડા બોલતા હતા, આંસુડા પ્રાર્થના કરતા હતા રામદેવજીને. સાઈબા હો સાઈબા, નકળંગી સાઈ. સાઈબા હો સાઈબા, નકળંગી સાઈબા. એ મારે આવવું
મારે આવું તમારી પાસ સાઈ મારે આવવું તમારી પાસ સાઈબા 12 મહિનામાં ચૈત્ર માસમાં 7 દિવસની ગૌશાળાની અને અન્નપૂર્ણા માની રામરોટીની ટેલ સત્સંગી આવ્યા નગરીમાં કતાર ગામમાં 7 દિવસની ટેલ આવે છે. પછી રામમઢી માટે કોઈ વસ્તુ માંગવાની રહેવા દેતા નથી, ભરપૂર કરી દે છે કતાર ગામના નગરવાસીઓ. આ ટેલ રામરોટીની અને ગૌશાળાની છે. એ મારે આવવું તમારી પાસ સાઈ મારે આવવું તમારી પાસ સાઈબા 7 સમંદર ને ઓળંગીને આવું 7 સમંદર ને ઓળંગીને આવું 7 ભૂમિકાનું જાણપણું લેવું 7 ભૂમિકાનું જાણપણું લેવું એમાંથી થાવું મારે પાસ સાહેબ એમાંથી થાવું મારે પાસ સાઈબા એમાંથી થાવું એમાંથી થાવું મારે પાસ સાહેબ એમાંથી થાવું મારે પાસ આ વિદ્યાર્થીઓના ગલા છે. ભીમાણીભાઈ અમારે નિકોલ અમદાવાદ કર્ણાવતીથી પધારેલા તન મન ધનથી એ કથામાં અમારી એને સેવા કરી છે. એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે પણ એને આવકારીએ. મગનલાલ ભીમાણીભાઈ એ તાલીઓનો ખર્ચ કરો થોડો. એ હા
એ મારે આવવું પધારો. એ અમારા વડલાનો વિસામો આવ્યો છે. નવસે 99 નદીઓ સમાણી, નવસે 99 નદીઓ સમાણી, દરિયા સમંદર ને એવી એંધાણી, દરિયા સમંદરની એવી નાણી. એવો તમારો વિશ્વાસ સાહેબ, મને એવો તમારો વિશ્વાસ સાહેબ, મને એવો તમારો મને એવો તમારો વિશ્વાસ સાહેબા, મને એવો તમારો વિશ્વાસ સાહેબા, સાહેબા હો સાહેબા નકળંગી સાહેબા, સાહેબા હો સાહેબા નકળંગી સાહેબા. આવવું તમારી પાસ સાહેબ, મારે આવવું તમારી પાસ સાહેબા, મારે આવવું આવવું તમારી પાસ સાહેબ, મારે આવવું તમારી પાસ સાહેબા. જાડો ને પહાડો જાજાયા ડાયા, ઝાડો ને પહાડો જાજાયા ડાયા આવે, જાડો ને પહાડો જાજાયા ડાયા, ઝાડો ને પહાડો જાજાયા ડાયા આવે. એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે, એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે. એ ક્યાંક લાજુ કાઢવી પડતી પેલા, ક્યાંક મૂંગા રહેવું પડતું. જાડો ને પહાડો જાજાયા ડાયા, ઝાડો ને પહાડો જાજાયા ડાયા આવે, એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે, એમાંથી નીકળે તો ગુરુ ગમ પાવે. મારું મારા રુદિયામાં વાસ સાહેબા, તમારો મારા હૃદયમાં વાસ સાહેબા, મારું મારા રુદિયામાં મારા રુદિયામાં વાસ તમારો મારા હૃદયમાં વાસ સાહેબા, સાહેબા હો સાહેબા નકળંગી સાહેબા, સાહેબા હો સાહેબા નકળંગી સાહેબા.
ભગવાન રામદેવજી મહારાજે પત્રને ન્યાય આપ્યો. સાંભળો માતાઓ, સજ્જનો, ભગવાન જો આવી મર્યાદા સાચવતા હોય તો અત્યારના યુવાન દીકરા દીકરીઓએ ધ્યાન દેવું જોઈએ. આ જગત ઉપર દુનિયાનો માલિક ઉતર્યો અને એ મનુષ્ય જેવી લીલા કરી અને એટલી મર્યાદાથી કહે છે રામદેવજી મહારાજ, કુલપુરોહિતજી, તમે મને પત્ર તો આપ્યો છે, પણ આ પત્ર લઈને તમે પોકરણ જાઓ. પોકરણમાં પિતાજીને આ પત્ર વંચાવો અને પિતાજી જેમ કહેશે એમ આપણે કરશું. લ્યો બોલો. અને અટાણે બાપુજીને છોકરા કે એમ કરવું પડે. પપ્પા મને નહીં ભાવે પપ્પા. એમ છતાં પપ્પા કઈ જુલમ કરવા જાય તો હું ભાગી જઈશ, હું દવા પી લેવાનો છું. હા, ભગવાન એમ કહે છે કે પિતાજી પાસે જાઓ. પત્ર તો મેં વાંચ્યો, નેત્રાદેયનું સમર્પણ વાંચ્યું, એનું મારા પ્રત્યે ભક્તિનો ભાવ મેં વાંચ્યો, પણ પિતાજી પાસે જાઓ. પિતાજી જેમ કહેશે તેમ કરશું. શું કામે? કે મેં પિતાજીને વચન આપ્યું છે કે તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ કરીશ. જેમ સોનાની દ્વારિકામાં વચન આપ્યું છે કે તમારા ઘરે પુત્ર બનીને તો આવીશ, પણ તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ. નંદ મહારાજને વચન આપ્યું છે ચતુર્ભુજ સ્વરૂપે કે તમારા ઘરે પુત્ર બનીને તો આવીશ, પણ તમે જેમ કહેશો તેમ કરીશ. નંદ મહારાજને એમ લાગતું હતું કે આ પુત્ર તો વસુદેવ અને દેવકીનો છે, અમે એના પાલક મા બાપ છીએ, એટલે એનો વિરહ એવડો, એટલી હદમાં વિરહા નામની ભક્તિ હતી, એવડો વિરહ જુરતા હતા, જુરતા. એ વખતે ભગવાન ચતુર્ભુજે વચન આપ્યું હતું, પિતાજી મરુભૂમિમાં એક અવતારની લીલા કરીશ, તમે તુવર વંશમાં અજમલજી બની આવજો. માં તમે મેણાદે બની આવજો. વળી તમારો પુત્ર બનીને આવીશ, તમે જેમ કહેશો તેમ કરીશ. કોકનો નહીં, પાલક મા બાપ નહીં, તમારો જ બનીને આવીશ ને તમે જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો. એટલે ભગવાન અજમલજી મહારાજને ત્યાં પુત્ર બનીને આવ્યા છે એ વાતને ભૂલતા નથી. એમ કહે છે પિતાજી કહેશે એમ કરશો. પિતાજી, માએ મને કીધું લગ્ન કરો, પણ પિતાજી હા પાડશે એમ કરશો. પિતાજી કહેશે એમ કરશો. વારે વાહ, ધન્ય હો અવતાર. કુલ પુરોહિતજીને સન્માનિત ભાવે પોકરણ પહોંચાડ્યા. પોકરણ રાજ દરબારની કચેરીમાં બ્રહ્મદેવજી મહારાજ આસન ઉપર છે, પિતાની છત્ર છાયામાં બેઠા છે. કુલ પુરોહિતજીએ પ્રયોજનનું કારણે પત્ર લઈને અજમલજી મહારાજના ચરણોમાં ધર્યો છે. અજમલજી મહારાજે સચિવને કહ્યું કે પત્ર જાહેરમાં આખી સભામાં પત્ર વાંચો. સચિવે પત્ર વાંચો. એટલી બધી ઉપમાઓથી અજમલજી મહારાજને, મરુભૂમિને, તુવર વંશને, રામદેવજી મહારાજને આવા આવા બિરદાવ્યા હતા. અને એટલી વિનમ્રતાથી લખ્યું હતું કે અમારા નાના ભાઈ વિજયસિંહજીના સુપુત્રી કુસુમાદેવી રૂપે ગુણે શીલે પવિત્ર, આપના જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ સાથે એનું પાણી ગ્રહણ થાય, આવી એક શુભકામનાનું શ્રીફળ અમે આપને મોકલીએ છીએ, જે સ્વીકારી અને અમને ઉપકૃત, અમને ધન્ય બનાવશે. આખી સભાએ સાંભળ્યું. બધાના હૃદયના દ્વાર જાણે હમણાં ખુલી જશે અને ચીસો પાડશે, જે જે કાર કરશે. બીજી પત્રિકા એની સાથે સાથે એને પણ વાંચી છે. એ સંદેશામાં એવું લખ્યું હતું, જસવંતસિંહજી મહારાજ પોતે લખે છે કે અમારા સુપુત્રી નેત્રાદેવી રૂપે ગુણે શીલે પવિત્ર, આપના અવતારી રામદેવજી સાથે એમનો પાણી ગ્રહણ થાય, આવી અમારી શુભકામનાનું આ શ્રીફળ મોકલીએ છીએ. બંને શ્રીફળો જાહેરમાં વિદિત થાય છે. બધા હૃદયથી પ્રસન્નતાના શ્વાસા
મહેક મહેક આખી સુગંધ ફેલાવી દે એવી રીતે ભરવા લાગ્યા છે રાજીપાના શ્વાસ. બધાની આંખ મંડાઈ છે અજમલજી તરફ કે જલ્દી હા પાડો, જલ્દી હા પાડો. આવો અવસર તો આવો અવસર તો આવો અવસર તો ક્યાંથી મળે, ક્યાંથી મળે? જલ્દી હા પાડો. અજમલજી મહારાજ તો ડૂબી ગયા છે. ક્યાં? દ્વારકાના દરિયામાં. શું કામ? કે ભગવાન આ બધી તો આપની લીલા છે. હે દ્વારકાધીશ, આ બધી તો આપની લીલા છે, આપની લીલા. હજી હમણાં તો સપનાની વાત મિનડદે માતા કરતા હતા એટલામાં તો આ શ્રીફળો આવ્યા છે. એ દ્વારકાધીશ, આ બધી આપની લીલા છે. બોલી શકાતું નથી, ભાવ વિભૂર બન્યા છે. એટલે પરામાંથી ઉદ્ગારો નીકળ્યા છે. આંખે જવાબ આપ્યો છે કે રાજકુલ પુરોહિતને રાણીવાસમાં લઈ જાઓ. બધા રાજીપેથી જે જે કાર કરે છે અને કુલપુરોહિતજીને રાણીવાસમાં લઈ ગયા છે. શ્રીફળને વધાવ્યા છે. મિનડદે માતા અને અન્ય તુવર વંશની રાજમાતાઓએ મીઠા મોં કર્યા છે. ભૂદેવને ખૂબ ખૂબ પ્રસન્નતાથી વધાવ્યા છે. લગ્નોત્તરીઓ વધાવે છે. અને બહેનોએ સરસ મજાના મધુરા મધુરા કંઠમાં રાણીવાસમાંથી જવાબ આપ્યો. કચેરીમાં બેઠેલા બધા વડીલોને, બિરાદરોને, સમકક્ષ વંશજોને બધાને જવાબ આપ્યો કે તમે બહુ સારું કામ કર્યું છે. ભગવાન તમારી ઉપર બધી દિશામાંથી પ્રસન્ન છે. નહીં તો આવી સારી બુદ્ધિ કોઈને સૂઝતી નથી. ચંચુપાત કરે આવા કોઈ વિગ્રહ તમને ન નડે. તમારી શ્રદ્ધા છે, તમારો વિશ્વાસ છે. તમે જે દિશામાં પગલાં ભરો તે દરેક દિશા તમને આવકાર આપે. આવા સરસ મજાના ગીતોના ભાવ બહેનોએ રજૂ કર્યા. આવો ને આપણે પણ વધાઈ કરી લઈએ. આજ મહેમાનો ખૂબ આવ્યા છે અને હજી આવનારા મહેમાનો રસ્તામાં છે. હા, વડલેથી અજીત બાપુ પધાર્યા છે. ગુમા આશ્રમથી અમારે ભરત બાપુ પધાર્યા છે. કર્ણાવતીના નિકોલનગરમાંથી અમારે ભીમાણી પરિવાર, મયુરભાઈને, મગનલાલને, હા ભાઈ મહેશભાઈ. જુઓ એટલે તમને એમ થાય કે ગામના કોઈ દેખાતા નથી, તમે છો એટલે જ આવ્યા છે આ બધા. તમે બધા આમ ભેળા થઈને સભાના રૂપમાં આનંદ કરો છો એટલે એ બધા જોવા આવ્યા છે કે આ લોકો કેવો આનંદ કરે છે. આવું આવું મેડમ. અમે જપીએ તમારા જાપ રે ન કળંગ ને જાધારી. અમે જપીએ તમારા જાપ રે ન કળંગ ને જાધારી. અમે જપીએ જપીએ તમારા જાપ રે ન કળંગ ને જાધારી. અમે જપીએ તમારા જાપ રે ન કળંગ ને જાધારી. તમે હરજો અમારા સંતાપ રામદેવ અવતારી. તમે હરજો અમારા સંતાપ રામદેવ અવતારી. તમે હરજો અમારા સંતાપ રામદેવ અવતાર. તમે હરજો અમારા સંતાપ રામદેવ અવતારી. દ્વારિકા નગરીના
પધાર્યા પોકરણ ગામ પરગટ પર ચાધારી હે પધાર્યા પોકરણ ધામ પરગટ પર ચાધારી